ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે, મુઢ જીવ છે એ પરમાત્માને જાણી નથી શકતો, ભગવાનના સત્પુરુષને જાણી શકતો નથી. જીવ છે ને, મુઢ જીવ એ પરમાત્માને સમજી નથી શકતો, નથી જાણી શકતો. મુઢ જીવ આ વચનામૃત ગ્રંથમાં મહારાજે મૂક્યો શ્લોક. જો આપણી મૂઢતા દૂર થાય એના માટે આવી કથાઓ બહુ સાંભળવી અને ચિંતન મનન કરવું એ અનિવાર્ય છે. તો જ આપણામાં રહેલી મૂઢતા એ દૂર થાય. હવે જેટલા અંશે મહારાજને નથી સમજી શકતા એટલા અંશે અનુસરી શકતા નથી. આ નક્કી. જેટલા અંશે નથી અનુસરી શકતા એટલા અંશે આપણામાં મૂઢતા છે. એટલી ટકાવારી મૂઢતાની આપણામાં રહી છે. જેટલા અંશે મહારાજના મુક્તને નથી ઓળખી શકતા એટલા અંશે આપણે એને અનુસરી શકતા નથી. એ સ્વાભાવિક છે. અને જેટલા અંશે નથી અનુસરી શકતા એટલી ટકાવારી આપણામાં છે મૂઢપણાની. એને દૂર કરવું જોઈએ. તો એને દૂર કરવા માટેનું બીજું કોઈ ઔષધ નથી આ કથા સિવાય. ભગવાનના સંતના સમાગમ સિવાય, કથા સિવાય, ભક્તના યોગ સિવાય આ મૂઢતા આપણી દૂર થાય એવું કાંઈ છે નહીં. ઘણા બધા કહેતા હોય સંતોને, તમે ગમે તે આજ્ઞા કરજો, ગમે તે સેવા બતાવજો. પછી બતાવે ને કે આટલી સેવા આ કાર્ય થઈ રહ્યું છે તો કરો. તો કે સ્વામી એમ કરો ને, પછી ઘેર પૂછીને પછી તમને કહીશ. અને શું કહેવાય? મૂઢતા. આ મૂઢતા છે ને આપણને અવસર મળ્યો છે પણ ચૂકાવી દેશે. મહારાજને પામવાનો કે રાજીપો પ્રાપ્ત કરવા માટેનો અવસર મળ્યો છે પણ ચૂકાવી દેશે. કારણ કે લક્ષ્મીજી આવ્યા પણ આપણે કહીશું હું મોઢું ધોઈને આવું એમ, આ ચોગડિયું જાય. આરે ચોગડિયું અમૃત લાભનું વારે વારે નહીં મળનારું સત્સંગ કીજીએ. અરે વાત એવી છે, સમય ન મળે મારા બાપ ગયો એ સમય ચૂકા મેહુલાય આમાં આપણે બધા કહીએ છીએ પણ સમયને સમજી શકતા નથી. હલો. એ સજની યારે ચોઘડિયો અમૃત લાભનો, સજની યારે ચોઘડિયો અમૃત લાભનો, ફરી નહીં આવે એવું વિજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું સત્સંગ કીધી રે. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. કેવું ટાણું આવ્યું બોલો? ભવજળ તરવાનું ટાણું સાજે. હવે વિચાર કરો છો, આવો આનંદ ને આવું સુખ મૂકી અને આપણે જગતના વ્યવહારોમાં જોડાઈ જઈએ તો અવસર કેટલો ચૂક્યા કહેવાય ને કેટલી મોટી ભૂલ કરી કહેવાય. કારણ કે જગતના વ્યવહાર તો યુગોથી, યુગોના યુગોથી જીવ કરતો આવ્યો. યુગોના યુગોથી. આ વખતે અવસર ટાણું એવું છે, એ બધું છોડી અને આનું મૂલ્ય સમજી લીધા જેવું અને એનો આનંદ માણી લીધા જેવું છે. નથી સમજાતું એટલું આપણામાં મૂઢપણું છે,
એ મૂઢપણાની ટકાવારી કોઈનામાં 25, 50, 10, 15, 20, 100, 70, 80, 90 એમ કંઈક ટકાવારી હોય બધી. એમ આપણે એવું માનીએ કે મંદિરનું પગથિયું ન ચડતા એ બધા મૂઢ છે, એટલે એ જ મૂઢ છે, આપણા મૂઢપણું છે જ નહીં. આપણને પકડાતું નથી, બાકી તો છે જ. મોક્ષની વાત બાદ કરીને, કલ્યાણની વાત બાદ કરીને, મહારાજની મૂર્તિના યોગમાં રહેવાની વાત બાદ કરીને, મહારાજમાં પ્રીતિ કરવાની વાતને બાદ કરીને જેમાં આપણે ખેંચાઈ જઈએ છીએ એ બધું જ મૂઢપણું છે. તમે સ્વીકારી દો ભલે, ના સ્વીકારી દો ભલે, એ બધું જ મૂઢપણું છે. તો એટલા અંશે આપણામાં મૂઢતા રહી છે. હવે એ મૂઢતા દૂર થાય તો ઠાકોરજી દૂર નથી. તો આત્માને વિશે પરમાત્મા અખંડ ને અખંડ એને આનંદ અને સુખ આપે છે. મોઢ માણસ અને બાળકની એક રીત હોય છે કે તે દુનિયામાં ઘણા આશ્ચર્યને દેખે છે. આવ્યું ને આવ્યું? મહારાજની મૂર્તિનો આવો આનંદ મૂકી, આવું સુખ મૂકી, આવો સત્સંગનો યોગને એનું સુખ મૂકી અને બીજે આપણને ખેંચાણ થાય છે, તે મૂઢપણું જ કહેવાય ને. તેને